પાટણમાં નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને અનુરૂપ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે મંગળવારના રોજ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જિલ્લા પોલીસ વડાની સાથે બેઠક યોજી હતી અને ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા સહિત આયોજિત વિવિધ ઉત્સવોના આયોજનની સુવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી। ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ રથયાત્રાની રૂપરેખા આપતા જિલ્લા પોલીસ વડા સમક્ષ જણાવ્યું કે રથયાત્રાના માર્ગ પર કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિત રખડતા ઢોરોની સમસ્યા, માર્ગ પર લટકતા વીજ વાયરો, રથયાત્રાના માર્ગ પરના જર્જરિત બિલ્ડિંગો, કોમ્પ્લેક્સ, મકાનો સહિતના મિલકતોની સુરક્ષા માટે લાગતા વળગતા તંત્રને સૂચિત કરવાની સાથે રથયાત્રા દરમિયાન ત્રણેય રથોની પવિત્રતા જળવાઈ રહે તે માટે ચાલુ વર્ષે કોઈપણ ભાવિક ભક્તને રથ પર ચડીને પૂજા અર્ચના કરવા દેવામાં આવશે નહીં। સાથે સાથે તેઓએ શહેરના બગવાડા દરવાજા ખાતે ઉમટતી જનમેદીને ધ્યાનમાં રાખીને ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની નીકળનારી 142મી રથયાત્રાના રૂટને રેલવે સ્ટેશનથી ગાંધીના બાવલા, BM હાઈસ્કૂલ, જલારામ ચોક થઈને સુભાષ ચોક સુધી લંબાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠકમાં જિલ્લા પોલીસ વડાએ ટ્રસ્ટીઓની તમામ રજૂઆતને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન બને તે માટે પોલીસ તંત્ર તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી। પરંપરાગત 142મી રથયાત્રા 7 જુલાઈના રોજ ભવ્ય રીતે પાટણ શહેરની અંદરથી નીકળવાની છે। તેની તૈયારીના ભાગરૂપ, એની બંદોબસ્તના ભાગરૂપ આજે માનનીય જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષતા હેઠળ અને જુદા જુદા વિભાગના પોલીસ અધિકારીઓના રૂબરૂમાં એક ઔપચારિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં અમને પોલીસ તરફથી પૂર્ણ સહકાર મળશે તેવી SP સાહેબ તરફથી ખાતરી મળી છે। રથયાત્રા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થાય એ માટે અમારા ટ્રસ્ટીઓના મોટાભાગના સૂચનો SP સાહેબે સ્વીકાર્યા છે અને ખાસ કરીને પાટણની અંદર ચાલુ સાલે પાટણ શહેરની પરિસ્થિતિ જોતાં મોટાભાગનો વિસ્તાર સોસાયટી વિસ્તાર બની રહ્યો છે અને બગવાડા દરવાજે ભયંકર ભીડ થાય છે કે ગામડાના પબ્લિક અને શહેરની પબ્લિક બગવાડા દરવાજે આવે છે, જેના કારણે અકસ્માતો થવાની સંભાવના છે અને કેટલા ખીસા કાતરુઓના એવા અનુભવ બને છે, છેડતીના અનુભવો બને છે। એવું કંઈ ન્યુસન્સ ઊભું ના થાય એને તકેદારી માટે મેં SP સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે અમને સ્ટેશન સુધીનો રૂટે લંબાઈ આપવામાં આવે। સ્ટેશનના રસ્તા ખૂબ પહોળા છે, જેથી પબ્લિકમાં ફ્લો વહેંચાઈ જાય, ખૂબ સારી રીતે ભાવિકજનો દર્શન કરી શકે એ પ્રકારનું આયોજન કર્યું છે અને તે માટે રથયાત્રાનો સમય પણ સાથે સાથે લંબાય નહીં તે માટે પણ ચાલુ સાલથી અમે કોઈ પણ ભાવિકને રથ ઉપર ચડીને પૂજા આરતી કરવા દેવાના નથી। મંદિર તરફથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે દરેક વખતે પોલીસ વિભાગના અધિકારીઓ પણ અમને સૂચના આપે છે કે સમયસર રથયાત્રાનું આયોજન થાય, તો એ સમયનું પાલન કરવા માટે એક આ નિર્ણય લીધો છે। બીજી, રથયાત્રા ઉપર દરેક માણસોને આવવા દે તેની પવિત્રતા પણ જળવાતી નથી, એટલા માટે પણ આ નિર્ણય અમારે લેવો પડ્યો છે અને અમારા નિર્ણય સાથે મોટાભાગના અધિકારીઓ સહમત છે અને અમને સહકારની ખાતરી આપી છે અમને।